નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય તત્વજ્ઞાન એની અંદર આપણે પાઠ 4 છે એના વિશે ભણતા હતા। હવે પાઠ 4 ની અંદર છે આપણે જે નિરુપાધિક સંવિધાન છે એની કોષ્ટાત્મક રીતે આપણે ગયા લેક્ચરમાં ચર્ચા કરી, બરાબર। તો એની અંદર છે એક મધ્યપદી અમધ્યપદી એવા વિભાગો આપેલા હતા। વિભાગોને કારણે કેટલીક વર્ગીકરણ આપણે જે પ્રકારો હતા એને વર્ગીકરણ સ્વરૂપે આપણને સમજાવેલા હતા, બરાબર। તો એની સમજૂતી આપણે મેળવી। હવે ત્યારબાદ આપણે જે કાર્ય કરવાનું છે એ છે નિરુપાધિક સંવિધાન છે એના આધાર પર જવાનું છે કે એ નિરુપાધિક સંવિધાન છે એ સંવિધાન શું છે અને એ સંવિધાન છે એમાં નિગમનલક્ષી જે દલીલ છે એ દલીલનું સ્વરૂપ કેવું છે અને એના આધારે જે નિરુપાધિક સંવિધાનની રચના થાય છે એ રચના છે એ કેવા પ્રકારની હોય છે। તો મુખ્ય બાબત વિદ્યાર્થી મિત્રો એ યાદ રાખવાની છે કે કયું વિધાન ક્યાં લેવામાં આવેલું છે અને એ વિધાનની રચના છે એ શેના આધારે થયેલી છે, બરાબર। એટલે ટૂંકમાં તમારે છે એ વિધાનની રચના જો તમે કઈ રીતે થાય એ બાબતને બરાબર મગજમાં ફિટ કરો તો તમને સમજવામાં સરળતા પડશે। એટલે તમારે અહીં જે સમજાવવામાં આવે છે એ પદ્ધતિથી અથવા તો તમને જે સરળ પડતી હોય અને તમે તમારી રીતે કોઈ બી શોર્ટ આઉટમાં એવી પદ્ધતિ બનાવો કે જેથી વિધાનની રચના છે એ સરળ બની શકે। મોટાભાગે તો અહીં જે સમજાવવામાં આવે છે એ રચના બેસ્ટ છે, એટલે તમે જોજો અને બરાબર સમજવાનો પ્રયાસ કરજો, બરાબર। તો હવે જોઈએ કે આપણે આ છે આની અંદર આપણને કીધું છે કે આધાર વિધાન અને ફલિત વિધાન આવા જે છે એ બે વિધાનો છે એના આધારે આપણે આખી વાક્ય રચના કરવાની છે। તો એમાં આપણને સંવિધાન શું એનો અર્થ આપણે સ્પષ્ટ કરેલો હતો કે સંવિધાનની અંદર આપણને કીધેલું હતું કે વિશ્લેષણ કરીને 3 વર્ગો પાડ્યા હતા કે આધાર વિધાન પરથી તારવવામાં આવેલ ફલિત વિધાનને નિગમનલક્ષી અનુમાન એ સંવિધાન કહે છે। શું કહે? પહેલાં એ સમજી લઈએ કે આધાર વિધાન શું છે અને ફલિત વિધાન શું છે। જો આધાર વિધાન શું છે એ નહીં ખબર હોય કે ફલિત વિધાન શું છે એનો ખ્યાલ નહીં હોય તો આપણે જે વાક્ય રચના કરવી છે એમાં સમજવું અઘરું પડશે। એટલે આપણે જોઈએ તો સામાન્ય રીતે આપણે એને ફલિત વિધાન શું છે એમ જોઈએ તો કે જે વિધાનના સમર્થન માટે દલીલ રજૂ કરવામાં આવી હોય તે વિધાનને ફલિત વિધાન કહેવામાં આવે છે। એટલે દલીલ એટલે આપણે અગાઉ કહી ગયા કે અનુમાન એ જ દલીલ, એટલે કે જે કોઈ વિધાન છે તેના સમર્થન માટે, એટલે કે આ વિધાન એક કોઈ સાદું આપેલું હોય તો એ વિધાન છે એ સાચું છે કે બરાબર છે કે યોગ્ય છે એવી જે સાબિતી આપતું હોય એને આપણે દલીલ સ્વરૂપ કે એ છે વિધાન છે એનું સમર્થન કહેશું। જે કોઈ વિધાન છે તેના સમર્થન માટે જે દલીલ વપરાય છે, જે દલીલ છે તેને આપણે કેવું વિધાન કહીશું તો કે એને આપણે એ વિધાન છે એને આપણે ફલિત વિધાન કહીશું, બરાબર। ફલિત વિધાન ત્યારે જ બને કે જે વિધાનને કંઈક ને કંઈક અંશે સમર્થન મળતું હોય છે। આવા સમર્થનલક્ષી જે વિધાનો હોય છે એ દલીલ હોય છે એને આપણે ફલિત વિધાન સ્વરૂપે લઈશું। બીજું આધાર વિધાન શું છે તો આધાર વિધાનને આપણે કીધું કે જે આ ફલિત વિધાન છે એટલે આપણે ફલિત વિધાન આપણે સમજ્યા તો જે ફલિત વિધાન છે ફલિત વિધાનના સમર્થન માટે ફલિત વિધાનના સમર્થન માટે જે વિધાન વપરાય છે ફલિત વિધાનના સમર્થન માટે દલીલમાં જે વિધાન વપરાય છે તેને આપણે શું કહેશું? એને આપણે આધાર વિધાન કહીશું। કેમ કે આપણે એક વસ્તુ યાદ રાખી લો, અહીં આપણે કોઈ બી એક XYZ ગમે એક વાક્ય તો આપી જ દીધું છે, સ્પષ્ટ શું છે આપણી પાસે એક વાક્ય તો પડ્યું જ છે, બરાબર। હવે આ વાક્યની અંદર એવી બાબતો આપેલી હોય છે કે જે છે એ ફલિત વિધાનલક્ષી હોય છે, પણ એ ફલિત વિધાનલક્ષી જે બાબતો રહેલી છે
એ જે બાબતો છે એના સમર્થન માટે જે દલીલ કે વિધાન વપરાય છે એને આપણે આધાર વિધાન તરીકે ઓળખીએ છીએ. હવે એનું એક સરળ ઉદાહરણ તમારી સમક્ષ તમને સમજાવી દઉં કે આના આધારે આધાર વિધાન અને ફલિત વિધાન શું થઈ શકે. બરાબર, તો આપણે જોઈએ કે આમાં કીધું કે કોઈ પણ માણસ અમર નથી. શું કીધું કે કોઈ પણ માણસ છે એ અમર નથી. આ પહેલું વિધાન થયું. બીજું વિધાન શું છે તો કે અજય નામનો XYZ વ્યક્તિ છે. અજય માણસ છે. શું છે? અજય એ માણસ છે. આ બે વિધાન થયા. આ બંને વિધાન છે એ આધાર વિધાનો છે. આધાર વિધાનો છે. બરાબર, આ કોઈ પણ માણસ અમર નથી, અજય અમર છે, તો આના આધારે આપણે આધાર વિધાનો છે. બરાબર, કેમ તો કે આમાં છે માણસ અમર નથી એને સમર્થન મળે છે અને અજય માણસ છે એ શબ્દને સમર્થન મળે છે, એટલે આધાર વિધાન થયા. હવે એના આધારે આપણે એ જ વસ્તુ તારવી લેશું કે અંતે શું છે તો કે આ જે વધ્યું છે અજય એ અમર નથી. શું કહેવાનું તો કે અજય એ અમર નથી. તો અહીં ફલીભૂત શું થયું? અમર ન હોવું. કોને? તો કે અજયને. બરાબર, આ થયું ફલિત વિધાન. બરાબર યાદ રાખજો કે ફલિત વિધાન શું છે અને આધાર વિધાન શું છે. આધાર વિધાનના ઉદ્દેશ્ય પદ, આધાર વિધાનના વિધેય પદ, ફલિત વિધાનના વિધેય પદ, ફલિત વિધાનના ઉદ્દેશ્ય પદ, આવા જે પદો જ્યારે સમજવાના આવે ત્યારે આપણે એ અટકળમાં ન રહેવું કે આધાર વિધાન શું અને ફલિત વિધાન શું. બરાબર, એટલા માટે આ ઉદાહરણ સહિત તમને સમજાવ્યું. હવે આમાં જોઈએ કે સંવિધાન, આપણે જે નિરુપાધિક સંવિધાન છે એની અંદર એક સંવિધાન એટલે શું? આપણે આ છે સંવિધાન, એનો અર્થ આપણને આપેલો છે તો કે આધાર વિધાનો પરથી તારવવામાં આવેલ ફલિત વિધાન વાળું નિગમનલક્ષી અનુમાન. શું કીધું કે જે આધાર વિધાન છે, આધાર વિધાન પરથી તારવવામાં આવેલ ફલિત વિધાન વાળું નિગમનલક્ષી અનુમાન. તો સમજી લઈએ. આધાર વિધાન આપણે સમજી ગયા એ પ્રમાણે સમજવાનું કે આધાર વિધાન છે એ જે છે એ ફલિત વિધાનના સમર્થન માટેનું વિધાન છે. એના પરથી તારવવામાં આવેલ ફલિત વિધાન કે જે છે એની અંદર જે સમર્થન માટેની દલીલ રજૂ કરવામાં આવી છે એવું નિગમનલક્ષી અનુમાન. તો નિગમનલક્ષી એટલે શું તો કે નિગમનલક્ષી દલીલમાં આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચેનો ગર્ભિત સંબંધ સ્થાપિત કરે છે. આ આધાર વિધાન છે અને ફલિત વિધાન છે એની વચ્ચેનો જે ગર્ભિત સંબંધ છે સ્થાપિત કરે છે. એટલે કે આ બંનેનો જે સંબંધ છે એ સ્થાપિત કરે એને નિગમનલક્ષી અનુમાન કહેવામાં આવે છે. બરાબર, આ થઈ સંવિધાનનો અર્થ. આધાર વિધાન પરથી તારવવામાં આવેલ ફલિત વિધાન વાળું નિગમનલક્ષી અનુમાન એને આપણે સંવિધાન તરીકે ઓળખશું. હવે તો આગળ જશું એમ સંવિધાનના પ્રકારો, સંવિધાનના પદો, એવા બધા શબ્દો અને વાક્યો આવશે ત્યારે સંવિધાન એટલે શું એ સમજવું ખૂબ જ જરૂરી છે. બરાબર, ત્યાર પછી આપણને કીધું છે કે નિરુપાધિક સંવિધાન એટલે કે આ જે પાઠનું ટાઇટલ છે એનો અર્થ. નિરુપાધિક સંવિધાન એટલે શું તો કે જેમાં શું કીધું તો કે જેની અંદર પ્રત્યેકનો કેટલી વાર તો કે 2 વાર ઉલ્લેખ હોય, પ્રત્યેકનો 2 વાર ઉલ્લેખ હોય તેવા 3 અને માત્ર 3 કૌંસમાં અને માત્ર 3. એટલે એ સમજી લો કે અહીંયા આપણે માત્ર કેટલા વિધાન લેવાના છે નિરુપાધિક સંવિધાનની અંદર? માત્ર આપણે કેટલા વિધાન તો કે 3 ને 3 જ માત્ર વિધાનો લેવાના છે. આ જે 3 ને 3 પદોના બનેલા
બનેલા 3 નિરુપાધિક વિધાનોવાળું નિગમનલક્ષી અનુમાન. આપણે 3 એવા વિધાનો તો લીધા, 3 એવા પદો તો લીધા, પણ એ જે પદો છે એ વિધાનો છે 3 બનેલા છે એમાં પાછું કેવું વિધાન? તો કે જે નિરુપાધિક વિધાનવાળું નિગમનલક્ષી, જે આપણે સંવિધાનની વ્યાખ્યામાં લીધું કે નિગમનલક્ષી અનુમાન એ સંવિધાન, એટલે કે હવે તો આપણે સંવિધાનને સાથે લેવાનું છે અને નિરુપાધિક વિધાનને પણ સાથે લેવાનું છે. તો બંનેને ભેગા કરતા જે બાબત બને એને નિરુપાધિક સંવિધાન તરીકે ઓળખવામાં આવે છે. હવે એની અંદર છે આપણને મુખ્ય તો એમ કહી દીધું કે 3 વિધાનો હોય છે. તો આમાં છે એનું વિશ્લેષણ કરીએ અને એમાંથી કેટલીક બાબતો તારવીએ તો આપણી પાસે 3 બાબતો તરશે. પહેલાં તો શું? તો કે 3 નિરુપાધિક વિધાનો. આ 3 વિધાનો છે એનો ખ્યાલ બાંધી લેવો. પછી બીજા નંબરમાં શું યાદ રાખવું? તો કે આ 3 જે નિરુપાધિક વિધાનો છે એના વચ્ચે શું આપણે ગર્ભિત જે સંબંધ જોવાનો છે, એના વચ્ચે 3 અને માત્ર 3 જ પદો હોય છે. કેટલા હોય છે? 3 અને માત્ર 3 જ પદો હોય છે. આ બીજી બાબતને ધ્યાનમાં રાખવી. અને ત્રીજું એ કે આ 3 પદો છે શું? 3 પદો છે, 3 પદોમાંના પ્રત્યેકનો કેટલી વખત? તો કે માત્ર 2 વાર ઉલ્લેખ થયેલો હોય. આ છે એનો પ્રત્યેકનો કેટલી વાર? તો કે 2 વાર ઉલ્લેખ થયેલો હોય. આપણે ઉદાહરણ જોઈએ તો આના આધારે આપણને એક ઉદાહરણ આપ્યું કે સર્વ કુદરતી સંપત્તિ ઉપયોગી છે. શું કીધું? કે સર્વ કુદરતી સંપત્તિ ઉપયોગી છે. તો બીજા વિધાનમાં આપણને એમ કીધું કે સર્વ વૃક્ષો શું છે? તો કે કુદરતી સંપત્તિ છે. કુદરતી સંપત્તિ છે. બરાબર. અને ત્રીજા વિધાનમાં આપણને એમ કીધું કે જે સર્વ વૃક્ષો છે એ ઉપયોગી છે. બરાબર. હવે તમે આની અંદર તારવી લેજો કે પહેલું વિધાનની અંદર એક બાબત કઈ આવી? આમાં પ્રત્યેકમાં 3 પદો કીધા એટલે આપણે 3 પદો કયા કહેવા? તો કે કુદરતી સંપત્તિ એક પદ, ઉપયોગી બનવું બીજું પદ, અને જે છે એની અંદર આ કુદરતી સંપત્તિ છે, વૃક્ષો છે એ ઉપયોગી બને છે. એટલે કે આની અંદર જે વૃક્ષો છે એ ત્રીજું પદ બને છે. આ જે 3 પદો છે એનો 2 વાર આપણે ઉલ્લેખ એમ કીધું છે. બરાબર. તો જે વૃક્ષો છે એ કુદરતી સંપત્તિ છે અને અહીં જ આપણે એમ કહેવામાં આવે કે સર્વ વૃક્ષો ઉપયોગી છે. તો ઉપયોગી થવું એ કેટલી વાર ઉલ્લેખ થયો? ઉપયોગી થવું એનો 2 વાર ઉલ્લેખ થયો. એટલે આ જે 2 વખત આનો ઉલ્લેખ થયો આ 3 પદોની અંદર, એટલા માટે એને છે એ આપણે આ નિરુપાધિક સંવિધાન તરીકે ઓળખશું. બરાબર. નિરુપાધિક સંવિધાન છે એનું આ ઉદાહરણ સહિત સમજૂતી અહીં તમને સ્પષ્ટ કરી બતાવી. હવે નિરુપાધિક સંવિધાન છે એનું કંઈક બંધારણ છે. શેનું? આ સંવિધાન છે એનું કંઈક બંધારણ આપણને આપેલું છે કે આ સંવિધાન છે એના વિધાનની રચના કઈ રીતે થાય છે અને આ વિધાનો છે એમાં કેવા પદો અને વિધાનો સમાવિષ્ટ છે અને જે પદો છે એના પ્રકારો કેવા છે અને એને અંતર્ગત જે વિધાનો આવે છે એ વિધાનોમાં કેવા કેવા પ્રકારો પડેલા છે અને એ પ્રકારો છે તો એને વ્યાખ્યાયિક સ્વરૂપ કેવું છે. તો એના આધારે આપણને આ નિરુપાધિક સંવિધાનનું સમગ્ર બંધારણ અહીં સમજાવેલું છે. બરાબર. તો એમાં જોઈએ આ જે નિરુપાધિક સંવિધાન છે એના બંધારણમાં મુખ્ય 2 બાબતો આવે છે. કેટલી? 2.
એક તો પદ અને બીજું વિધાનો. આ વિધાનો, આ પદો અને વિધાનોના આધારે નિરુપાધિક સંવિધાનનું બંધારણ સ્પષ્ટ થાય છે. તો હવે પદ છે એની અંદર શું આવશે ને વિધાનની અંદર શું આવશે તો એ જોઈએ. તો પદ છે એના પણ મુખ્ય 3 પ્રકાર પડે છે. કેટલા? તો કે 3. બંધારણ, એમાં પદની અંદર 3 ભાગ. એમાં પહેલો પ્રકાર છે એને કહેશું પક્ષપદ. શું કહેશું? પક્ષપદ. બીજા પદને કહેશું સાધ્યપદ અને ત્રીજા પ્રકારને કહેશું મધ્યપદ. હવે સમજી લઈએ મધ્યપદ શું છે, સાધ્યપદ શું છે અને જે પક્ષપદ એ શું છે. બરાબર? તો પક્ષપદની અંદર જે ફલિત વિધાન હોય એ ફલિત વિધાન છે એ ફલિત વિધાનનું ઉદ્દેશ્ય પદ હોય છે. શું હોય છે પક્ષપદની અંદર? કે ફલિત વિધાનનું ઉદ્દેશ્ય પદ. જે ઉદ્દેશ્ય પદ હોય ફલિત વિધાનનું એ આવે અને એની અંદર સર્વ એવા શબ્દનું પ્રયોજન થયેલું હોય છે. તો આનાથી વિરોધ તો કે આની અંદર ફલિત વિધાનનું વિધાન હોય છે અને કેટલાકનું પ્રયોજન થયેલું હોય છે. હવે આ થયું સાધ્યપદ. તો મધ્યપદની અંદર શું? તો કે બંને આધાર વિધાનોમાં સમાન આવતું બંને આધાર વિધાનો છે એમાં સમાન આવતું પણ અહીંયા ભાર દીધો છે પણ શું કીધું તો કે ફલિત વિધાનમાં નહીં આવતું પદ. બંને આધાર વિધાનોમાં તો સમાન આવે જ છે, આમાં બંનેમાં સમાન છે, પણ જ્યાં ફલિત વિધાન આવે છે તો ફલિત વિધાનની અંદર આ પદ આવતું નથી. એવી જે બાબત રજૂ કરતું હોય એને આપણે મધ્યપદ તરીકે ઓળખશું. બરાબર? હવે જે છે એની અંદર આપણે આની અંદર આપણે વિધાન છે એના પણ પ્રકારો આપેલા છે. શું છે? વિધાન. બરાબર? આના જેમ પ્રકારો પડે છે તેમ વિધાનના પણ પ્રકારો પડે છે. તો વિધાનની અંદર છે પહેલું સાધ્ય વિધાન, બીજું પક્ષ વિધાન અને ત્રીજું ફલિત વિધાન. સાધ્ય વિધાનમાં શું છે કે જે સાધ્ય પદમાં આવતું હોય એવું સંવિધાન એટલે સાધ્યપદ. બરાબર? અને પક્ષપદની અંદર તો કે જે પક્ષપદમાં આવતું હોય એવું સંવિધાન એટલે પક્ષ વિધાન. અને ફલિત વિધાનમાં શું કીધું કે સંવિધાનમાં બે આધાર વિધાનોમાંથી ફલિત થતું ત્રીજું વિધાન. અહીં મુખ્ય સંવિધાન છે એમાં આધાર વિધાનોમાંથી ફલિત થતું જે ત્રીજું વિધાન છે એને ફલિત વિધાન તરીકે ઓળખવામાં આવે છે. તો
તો આ પદ અને પદની દ્રષ્ટિએ કુલ 3 પ્રકારો, વિધાન અને વિધાનની દ્રષ્ટિએ પ્રકારો, એમાં પક્ષપદ, સાધ્યપદ અને મધ્યપદ. પક્ષપદ એટલે શું, સાધ્યપદ એટલે શું, મધ્યપદ એટલે શું? સાધ્ય વિધાનની અંદર સાધ્ય વિધાન, પક્ષ વિધાન અને ફલિત વિધાન. એમાં સાધ્ય વિધાન એટલે શું, પક્ષ વિધાન એટલે શું અને ફલિત વિધાન શું, એની આપણે સમજૂતી અહીં વિગતવાર મેળવીએ. બરાબર. હવે જે છે આની અંદર આ સંવિધાનના પદો અને વિધાનો છે એમાં એનું આપણે એક ઉદાહરણ પણ જોઈ લઈએ, જેથી આપણને સરળતાથી સમજી શકાય. આપણને એક ઉદાહરણ આપ્યું છે સરસ મજાનું. એનું પહેલું વિધાન છે કે સર્વ ગુજરાતી ભારતીય છે. શું કીધું કે સર્વ ગુજરાતી છે એ ભારતીય છે. તો બીજું વિધાન છે કે સર્વ કાઠિયાવાડી ભારતીય છે. અને એનું ત્રીજું વિધાન છે કે સર્વ કાઠિયાવાડી શું છે તો કે ભારતીય છે. બરાબર. આ આપણા સમક્ષ એક ઉદાહરણ છે. તો ઉદાહરણના આધારે આપણે સમજીએ કે આમાં કઈ રીતે પદો અને કઈ રીતે વિધાનો અને વિધાનોના પ્રકારો છે એ કઈ રીતે લાગુ પડે છે. બરાબર. તો પહેલું છે એમાં આપણને કીધું છે, તો અહીંયા આપણે સમજી લઈએ પહેલાં તો કે કાઠિયાવાડી તો કે એ શું છે, તો કાઠિયાવાડી જે છે એ ઉપપદ, ઉદ્દેશ્ય પદ પ્લસ પક્ષપદ. કેમ કે આપણે પક્ષપદની અંદર સમજ્યા કે જે પક્ષપદ હોય છે એની અંદર ફલિત વિધાનનું ઉદ્દેશ્ય પદ હોય છે. બરાબર. તો આ કાઠિયાવાડી છે એ આપણા માટે શું થયું તો કે જે છે એ આપણા માટે પક્ષપદ થયું છે. બરાબર. બીજું એની અંદર છે કે ભારતીય. તો ભારતીય શું છે તો કે વિધેય પદ પ્લસ બીજું શું છે તો કે સાધ્યપદ. સાધ્યપદ કેમ છે તો કે સાધ્યપદની અંદર જોઈએ કે ફલિત વિધાનનું વિધેય પદ, જેની અંદર ફલિત વિધાનનું વિધેય પદ હોય ત્યારે આપણે છે એ સાધ્યપદ તરીકે ઓળખશું. એની અંદર ત્રીજું છે કે ગુજરાતી. તો ગુજરાતી છે એને આપણે કેવું પદ લેશું તો કે મધ્યપદ. કેમ તો કે એ છે એ અહીં પણ આપેલું છે. બરાબર. એટલે ગુજરાતી છે એ મધ્યપદ છે, માત્ર એક જ વાર વર્ણન થયેલ છે. કાઠિયાવાડી છે એનું 2 વાર વર્ણન થયેલું છે અને ભારતીય છે એનું 3 વાર વર્ણન થયેલું છે. એટલે ભારતીય સાધ્યપદ તરીકે લઈશું. ભારતીય સાધ્યપદ પ્રથમ આવશે. આવી આધાર વિધાન આવે છે. કેમ તો કે આધાર વિધાન કેમ પ્રથમ આવે છે તો કે અહીં ભારતીય છે, અહીં ભારતીય છે અને અહીં ભારતીય છે. એટલે ત્રિપલમાં આપ્યું છે 3 ગણું છે. તો આધાર વિધાન પ્રમાણે આપણે જોઈએ તેમાં 3 વાર તબક્કાઓ 3 વિધાનોનું જે વર્ણન થયેલું હોય છે. એટલે જોઈએ તો અહીં ગુજરાતી છે એ ગુજરાતીને આપણે મધ્યપદ લેશું. ભારતીય છે એને શું લેશું તો કે વિધેય પદ. વિધેય પ્લસ કયું લેશું તો કે સાધ્ય. બરાબર. અને ગુજરાતી છે એને મધ્યપદ લીધું. કાઠિયાવાડી છે એને શું લેશું તો કે કાઠિયાવાડીને ઉદ્દેશ્ય પદ અને પ્લસ કેવું લેશું પક્ષપદ. આ જે પદ છે આની અંદર છે એ પદ અને વિધાન બંનેને સંયુક્ત કરી અને આ જે 3 વિધાનો છે એને સમજવામાં આવ્યા છે. બરાબર. તો આ નિરુપાધિક સંવિધાન છે એની પદોની સંરચના એટલે કે એનું બંધારણ, એની અંદર કેવા વિધાનો છે અને વિધાનો અને જે પદો છે એના આધારે કેવી રીતે વાક્ય રચના કરી શકાય. અને હજી વિશેષ આની વાક્ય રચના છે એની સરળ સમજૂતી આપણે હજી પણ બીજા કોઈ આઈડિયા પ્રમાણે લેશું, જેથી તમને આ સિલેબસની અંદર અઘરું ન લાગે અને વાક્ય રચના છે એ સરળતાથી તમે કરી શકો. બરાબર.
એટલે આજે આપણે આ નિરુપાધિક સંવિધાન છે એના બંધારણ વિશે વાત કરી. હવે આગળ જે બાબત છે એની સમજૂતી આપણે પછી મેળવશું. તો એટલે સુધી રાખીએ. આભાર. ધન્યવાદ.